હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5માં આપણે આજે સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી અને ઇન્ટેક્સના પ્રશ્નોત્તરી વિશે ભણશું. કેમ કે ચેપ્ટર નંબર 5માં 1 અને 2 માર્કના પ્રશ્ન પૂછાય છે, એટલે આપણે આ બધા પ્રશ્નો છે એ ફેરબુકમાં પણ લખવાના છે અને એને વધારે પડતું યાદ રાખવાનું છે, કેમ કે એમાંથી 1 અને 2 માર્કના જ પ્રશ્ન પૂછાય છે એટલા માટે. બરાબર. સૌપ્રથમ પહેલો આપણો પ્રશ્ન છે કે આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ કેવી રીતે દૂર કરી શકે. આનો મિનિંગ એવો થાય છે કે આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ, એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક કરતાં કેટલું વધારે આપણને ઉપયોગી છે એ વિશે આપણે ભણવાનું રહેશે. બરાબર. તો સૌપ્રથમ આપણે કાલે ભણી ગયા, કાલના લેક્ચરમાં 3 વસ્તુ આમાં મહત્ત્વની છે. એક તો એમાં સમસ્થાનિકોનું સ્થાન હોવું જોઈએ, બીજું કે એના તત્વોની જોડનું સ્થાન હોવું જોઈએ, ત્રીજું કે એમાં નવા તત્વોની શોધ માટેની અનિશ્ચિતતા હોવી જોઈએ. બરાબર. કેવી રીતે એ આપણે જોઈએ તો સૌપ્રથમ સમસ્થાનિકો એટલે કે દાખલા તરીકે હાઇડ્રોજન એક તત્વ છે, તો હાઇડ્રોજન તત્વમાં ઇલેક્ટ્રોન રચના છે એ આલ્કલી ધાતુઓને મળતી આવે છે. તો હાઇડ્રોજન પણ છે એ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. દાખલા તરીકે મેં ગયા લેક્ચરમાં સમજાવેલું હતું, વિડીયો લેક્ચરમાં, કે જો હાઇડ્રોજનનું સંયોજન HCl હોય તો સોડિયમના સંયોજનો NaCl થશે. જો હાઇડ્રોજનનું સંયોજન H2O હોય તો સોડિયમના સંયોજનો Na2O. બરાબર, સોડિયમ ઓક્સાઇડ. જો હાઇડ્રોજનના સંયોજનો H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ હશે તો એમાં થશે સોડિયમ સલ્ફાઇડ Na2O. બરાબર. તો આવી રીતના હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં આ મેં સ્થાન કીધું, તો બરાબર એ જ રીતે સમસ્થાનિકોનું સ્થાન હોવું જોઈએ કે સમસ્થાનિકોમાં પરમાણુય ક્રમાંક છે એ કેવો હોય તો કે એક જ સમાન હોય. તો આવર્ત કોષ્ટકમાં એક જ તત્વના બધા જ સમસ્થાનિકોને એક જ સ્થાને મૂકવામાં આવે છે. બરાબર. તો આધુનિક આવર્ત કોષ્ટક છે એ મેન્ડેલિફ આવર્ત કોષ્ટક કરતાં આવી રીતના અલગ પડી ગયું. બીજું કે કેટલાક સમાન તત્વોનું જોડનું સ્થાન, દાખલા તરીકે કોબાલ્ટ છે, નિકલ છે, આ બંને છે એ 58.7 અથવા તો 58.9 એટોમિક માસ યુનિટ આ એક પરમાણુય દળ ધરાવે છે. તો કોને પહેલાં મૂકવું. બરાબર. સેમ જે હોય છે ગુણધર્મો, જે સમાન ગુણધર્મો ધરાવતા તત્વો છે એને કેવી રીતના ગોઠવવામાં આવ્યા. તો સમાન જે ગુણધર્મો ધરાવતા તત્વો છે એને એક જ સાથે ગોઠવવામાં આવ્યા. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એ પરમાણુ ક્રમાંકને આધારે રચાયું હોવાથી શું થશે તો કે નિકલનો પરમાણુ ક્રમાંક 27 છે, 27, અને કોબાલ્ટ એટલે કે 28. બરાબર. તો કેવી રીતના થયું તો કે કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 28 છે, તેથી કોબાલ્ટનું સ્થાન છે નિકલ બાદ ગોઠવાયું, જે પહેલાં ચડતા ક્રમમાં પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવેલું છે. ઓકે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો નવા તત્વોની શોધ માટેની અનિશ્ચિતતા. કેવી રીતે તો કે દાખલા તરીકે અનિશ્ચિતતાની વાત આપણે કરીએ તો એક તત્વથી કોઈ બીજા તત્વો તરફ આગળ વધતા જાય આપણે તો પરમાણુય દળમાં વધારો થાય. પણ કેવો વધારો થાય તો કે અનિયમિત વધારો થાય. આથી એવું અનુમાન લગાવવું બહુ જ મુશ્કેલ થઈ ગયું કે કોઈ પણ 2 તત્વોની વચ્ચે બીજા કેટલા તત્વો શોધી શકાય. દાખલા તરીકે એક તત્વ છે અને બીજું તત્વ છે, બંનેનો પરમાણુય ક્રમાંક છે એ પરમાણુય દળ છે ચડતા ક્રમમાં છે, તો એ અનુમાન લગાવવું બહુ જ મુશ્કેલ છે કે 2 તત્વોની વચ્ચે મારે કેટલા તત્વો બીજા મૂકવા. એટલા માટે થઈને આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુય ક્રમાંકને આધારે આપણે રચી લીધું. શું કામ એને? કેમ કે આપણે ચડતા ક્રમમાં જો ગોઠવીએ તો હર એક તત્વની આગાહી આગળ આપણે કરી શકીએ. તો આવી રીતના આ 3 વિસંગતતાઓ છે મેન્ડેલિફની એ આધુનિક આવર્ત કોષ્ટકમાં દૂર કરવી શક્ય બની. બરાબર. નેક્સ્ટ તમને ક્વેશ્ચન પૂછાય છે કે તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા 2 તત્વોના એવા નામ આપો કે જે તમારી પસંદગીનો આધાર શું છે. બરાબર. હવે એની આપણે વાત કરીએ તો હા, મેગ્નેશિયમ છે
તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે તો કે 12 થશે. એની ઇલેક્ટ્રોન રચના 2 8 2. તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કેટલા થયો 2 થયો, બરાબર. તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવાથી બેરેલિયમ છે, કેલ્શિયમ છે, આ બધા સમાન રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા તત્વો છે. તો જે તત્વની કક્ષામાં બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવતા હોય એ આ 2 તત્વોના નામ આપણે લખી શકીએ. દાખલા તરીકે બેરેલિયમ છે તો એમાં પણ બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે છે. કેલ્શિયમ છે તો એમાં પણ બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે છે. રેડી? તો હું 2 તત્વ એવા કહી શકું, એક બેરેલિયમ Be અને એક કેલ્શિયમ Ca. રેડી? તો આનો આન્સર થશે Be બેરેલિયમ અને Ca કેલ્શિયમ. નેક્સ્ટ આપણે વાત કરીએ, એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. ઓકે, તો આ છે સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. તો આ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? તો આપણે ટોટલ એનો સરવાળો કરી નાખવાનો. 8 + 2 + 7 એટલે કે 17, બરાબર. તો 17 થાય તો એ કયું તત્વ હશે? તો આપણે જે આપણે કોષ્ટક મેં તમને ફેરબુકમાં આગળ લગાવેલું છે એમાં 17મો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું છે એ આપણે જોઈએ, બરાબર. તો આપણે ગણવાનું કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આવી રીતના 17મું તત્વ કયું થશે? તો કે ફ્લોરિન થશે, F, બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 અને 7. આગળ વધીએ આપણે કે આવત કોષ્ટકમાં 3 તત્વો A અને B તથા C નું સ્થાન આપણે નીચે દર્શાવેલું છે. જોયું? 16મો સમૂહ છે એક અને એક 17મો સમૂહ છે. આવત કોષ્ટકનો એક તમને સમૂહ આપી દીધેલો છે, ઊભો સ્તંભ. સમૂહ એટલે ઊભો સ્તંભ, આવર્ત એટલે કે આડી હરો. એમાં તમે જોઈ શકો છો 5 ખાના ખાલી છે. 16મા સમૂહના પહેલા 3 અને 17મા સમૂહના પહેલો અને ત્રીજું ખાનું. એમાં તમને નામકરણ આપી દીધું છે કે પહેલું, બીજું, A, B અને C ત્રીજું, બરાબર. હવે એના પ્રમાણે તમારે આન્સર આપવાનો છે કે તત્વ એ છે એ ધાતુ છે કે અધાતુ છે. પહેલી વસ્તુ તો સમૂહ જોવાનો. તત્વ એ કેટલામાં સમૂહનું છે? તો કે 17મો સમૂહ છે. 17મો સમૂહ હોય તો તેની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 8 7. એટલે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન 7 થયો તો ઇલેક્ટ્રોન કેટલા હશે? 7 હશે, બરાબર. તેને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન છે એ મેળવવો પડે એટલે હંમેશા ઇલેક્ટ્રોન છે એ 1 મેળવીને કેવો બનશે? માઇનસ બનશે, બરાબર, અને ગુમાવીને પ્લસ બનશે. તો આ જે 1 ઇલેક્ટ્રોન મેળવીને એ અષ્ટક રચના પૂર્ણ કરશે તો હંમેશા એ મેળવે એ ઇલેક્ટ્રોન કેવો હશે? તો કે અધાતુ તત્વ હશે. રેડી? તો એટલા માટે એ તત્વ છે એ કયું થઈ ગયું? અધાતુ તત્વ થઈ ગયું. હવે બી ઉપર આપણે ફોકસ કરીએ તો બી એક તો પહેલાં કેટલામાં સમૂહનું તત્વ છે? 16મા સમૂહનું તત્વ છે. રેડી? તો સમૂહમાં આપણને ખબર છે કે ઉપરથી નીચે જેમ આપણે જઈએ એમ કદ વધે એટલે ઇલેક્ટ્રોન છે એ દાખલ સરળતાથી થઈ શકશે નહીં. તો કેવી વૃત્તિ ધરાવશે? ઋણાયન બનવાની. ઋણાયન એટલે કે મેળવી લીધું, બરાબર. હવે ઋણાયન બનવાની વૃત્તિમાં તત્વ Cની સક્રિયતા છે એ કરતાં કેવી હશે? ઓછી હશે. તો આ મુજબ થશે કે ઇલેક્ટ્રોન છે એ ગુમાવીને પ્લસ બનશે અને Cની સક્રિયતા તત્વ છે એ કરતાં કેવી થઈ જશે? વધુ. ટૂંકમાં એની સક્રિયતા છે એ C કરતાં કેવી હશે? વધુ હશે, બરાબર. પછી આપણે તત્વ એની સરખામણીમાં તત્વ C વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું? તો કેવું થશે? એની સરખામણીમાં C છે એ ઓછું અને C છે એ વધુ પ્રતિક્રિયાત્મક હશે, બરાબર. એ કરતાં વધુ. ટૂંકમાં C વધારે અને એ ઓછું. હવે આપણે C ઓપ્શનની વાત કરીએ કે તત્વ C નું કદ છે એ તત્વ B કરતાં મોટું હશે કે નાનું હશે? તો કેવું હશે? વિચાર કરો તમે. તત્વ બી છે એ ક્યાં આવેલું છે? સમૂહ 16માં આવેલું છે, બરાબર. હવે આ તત્વ બી છે એ સી એક જ આવર્તમાં આવેલા તત્વ છે, એટલે કે આવર્ત નંબર 4 છે અને સમૂહ 16મો છે, બરાબર. તો ચોથા આવર્તમાં આવેલું તત્વ હોય તો આવર્તમાં શું થશે? આપણે ગઈકાલના લેક્ચરમાં ભેગા આવર્તમાં હંમેશા ડાબેથી જમણે તમે જાઓ એટલે પરમાણ્વીય કદ હંમેશા ઘટશે. આથી સી તત્વનું પરમાણ્વીય કદ કેટલું થશે? બી કરતાં નાનું થશે. પરમાણ્વીય કદ ઘટે જો ડાબેથી તમે જમણે જાઓ તો. અને બી છે એ ક્યાં આવર્તમાં આવેલું તત્વ છે? તો કે ચોથા આવર્તમાં આવેલું તત્વ છે. એટલે સીનું પરમાણ્વીય કદનું તત્વ છે એ
કેવું હશે? બી કરતાં હંમેશા નાનું હશે, બરાબર. હવે ડી ઓપ્શન છે કે તત્વ એ કરતાં કયા પ્રકારના આયન છે, ધનાયન કે ઋણાયન બનાવશે, એનાયન કે કેટાયન. ધનાયન ઋણાયનને તમે એનાયન અને કેટાયન પણ કહી શકો છો. તો આપણને ખબર છે તત્વ એ ક્યાં આવેલું છે? 17મા સમૂહમાં. આવર્ત કેટલામું? તો કે આવર્ત નંબર 2. જો એ 17મા સમૂહમાં આવેલું તત્વ હોય તો એની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલો થયો? 7 થયો. કેમ કે 2, 8, 7 બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કેટલામો? તો કે 7મો. 7 ઇલેક્ટ્રોન હોવાથી એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એટલે તત્વ એ કેવું બનશે? ઋણાયન બનશે. કેમ કે 1 ઇલેક્ટ્રોન મેળવી અને એ કેવું બને? ઋણ બને. જો એણે ગુમાવેલું હોય તો એ ધનાયન બનત, પણ એણે મેળવી લીધેલું એટલે એ કેવું બનશે? તો કે ઋણ આયન બનશે. મીન્સ કે ડીનો આન્સર આવશે ઋણ આયન. રેડી? તો આ થઈ ગયું તમારું ક્વેશ્ચન નંબર 6, બરાબર. નેક્સ્ટ આપણે 7મો પ્રશ્ન જોઈએ કે નાઇટ્રોજન તથા ફોસ્ફરસ, જેનો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, ફોસ્ફરસનો 15 છે. તો આવર્ત કોષ્ટકના સમૂહ 15ના જો એ સભ્ય છે તો આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. આમાંથી કયું તત્વ વધુ વિદ્યુત ઋણમય હશે અને શા માટે? આપણને ખબર છે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 હોય તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 5. ઓકે. અને 15 જો પરમાણુ ક્રમાંક હોય ફોસ્ફરસનો તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 5, બરાબર. તો આવી રીતના તમે લખી શકો છો. આવી રીતના કોષ્ટકમાં ના દર્શાવવું હોય તો ઓરલી પણ કાઉન્સ કરીને 2, 5 અને કાઉન્સ કરીને 2, 8 અને 5 અને વચ્ચે કરી દેવાનું અલ્પ વિરામ. આવી રીતના પણ તમે લખી શકો છો. હવે કોની વિદ્યુત ઋણમય, કયું તત્વ વધુ વિદ્યુત ઋણમય છે, નાઇટ્રોજન કે ફોસ્ફરસ? એ આપણે જોઈએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ કરતાં વધુ વિદ્યુત ઋણમય છે. એનું કારણ એ કે આપણને એક વસ્તુ ગાંઠ બાંધી લેવાની કે સમૂહમાં જો તમે ઉપરથી નીચે જાઓ તો વિદ્યુત ઋણતા ઘટે. ઉપર છે એ વિદ્યુત ઋણતા વધે, નીચે વિદ્યુત ઋણતા ઘટે. તો આપણે કયું તત્વ? નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે એટલે એ ઉપર આવેલું તત્વ હોય, ફોસ્ફરસનો 15 છે એટલે એ નીચે આવેલું તત્વ હોય. તો એને શું થશે? ઉપર હોય એની વિદ્યુત ઋણતા વધારે, તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે. ફોસ્ફરસ નીચે છે એટલે એની વિદ્યુત ઋણતા ઓછી. ઓકે. વાત કરીએ આપણે 8મો પ્રશ્ન. પરમાણુ ક્રમાંક, પરમાણુની ઇલેક્ટ્રોન રચના તેના આધુનિક આવર્ત કોષ્ટકના સ્થાન સાથે શો સંબંધ દર્શાવે છે? પરમાણુની ઇલેક્ટ્રોન રચના, એક તો આપણને ખબર છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ટોટલી આખું તત્વ બધું ઇલેક્ટ્રોન રચના સંયોજકતા પર આધાર રાખે છે, બરાબર. બીજી વસ્તુ એ કે આ ઇલેક્ટ્રોનની જો આપણે વાત, દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું, સોડિયમ છે એની પરમાણુ ક્રમાંક 11 છે તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 1. બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન થશે 1, બરાબર. તો તત્વની ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવેલી કક્ષાની સંખ્યાના આધારે તે કયા આવર્તનું તત્વ છે તે નક્કી કરી શકાય છે, બરાબર. તો 3 કક્ષા છે, કે, એલ અને એમ. અને સોડિયમની વાત કરીએ તો કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો આ રચનામાં 3 કક્ષાઓ હોવાથી તે હંમેશા કેટલા આવર્તનું તત્વ હશે? ત્રીજા આવર્તનું તત્વ છે એમ કહી શકાય, બરાબર. તો આવી રીતના સોડિયમ છે એની ઇલેક્ટ્રોન રચના ઉપરથી અથવા તો કોઈ પણ બીજા તત્વની ઇલેક્ટ્રોન રચના ઉપરથી, એની કક્ષા ઉપરથી તમે એ કેટલા આવર્તમાં છે એમ કહી શકો, બરાબર. કક્ષા જેટલી એટલું એનો આવર્તની સંખ્યા. રેડી? તો તમે આવી રીતના કહી શકો છો. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેલ્શિયમ એટલે કે 2, 8, 8, 2, બરાબર. 2, 8, 8, 2 એટલે કે 20 એનો પરમાણુ ક્રમાંક છે એટલે એની ઇલેક્ટ્રોન રચના આ ટાઈપની થઈ. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં જો કેલ્શિયમની ચારે તરફ 12, 19, 21, 38 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો આવેલા હોય તો આમાંથી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેલ્શિયમ જેવા જ છે? કયા તત્વો એવા છે એ આપણે જોઈએ તો જેની ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષામાં 2 કક્ષા ધરાવતો ઇલેક્ટ્રોન આવતો હોય, બરાબર, એ તત્વોને આપણે ગણતરી કરીશું. દાખલા તરીકે 20 છે એટલે તો 2, 8, 8, 2 થઈ ગયું. કેલ્શિયમની વાત કરીએ. બીજું છે મેગ્નેશિયમ, એમાં પણ બાહ્યતમ કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન આવે છે? 2 આવે છે. રેડી? પોટેશિયમની વાત કરીએ તો એમાં
2 પોટેશિયમ એટલે કે 19 પરમાણુ ક્રમાંક, પરંતુ 2 8 8 1 એટલે 1 ઇલેક્ટ્રોન છે એ કેવો થશે, ગુમાવી દેશે, બરાબર. પછી સ્કેન્ડિયમની વાત કરીએ તો 21 પરમાણુ ક્રમાંક છે, તો 2 8 8 ને 3, બરાબર, 3 ઇલેક્ટ્રોન છે એ પણ શું કરશે, એ ગુમાવશે. અને છેલ્લે વાત કરીએ 38મો પરમાણુ ક્રમાંક એટલે કે સ્ટ્રોન્શિયમ, એમાં 2 8 18 8 અને 2. આ જે તત્વ છે એમાં ઇલેક્ટ્રોન હોવાથી તેમાં રાસાયણિક ગુણધર્મો કેવા છે, 2 ઇલેક્ટ્રોન, સમાન 2 ઇલેક્ટ્રોન હોવાથી રાસાયણિક ગુણધર્મો એના કેવા થશે, તો કે એક સમાન થશે. ઓકે, તો આવી રીતના આપણે એની આજુબાજુના પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોને પણ આપણે શોધી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટકનો તફાવત, એની સમાનતા અને એની ભિન્નતા. એ જો મારે દર્શાવવી હોય તો કેવી રીતના હું દર્શાવી શકું છું. પહેલી જ વસ્તુ કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એમાં ટોટલ 7 આવર્ત હતા અને 8 સમૂહ હતા, બરાબર. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં શું થઈ ગયું, 7 આવર્ત એના એ જ રહ્યા, સમૂહ કેટલા કરવામાં આવ્યા, 18 સમૂહ ટોટલ કરવામાં આવેલા છે. તો એ એક ભિન્નતા થઈ. બીજું કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વોનું અલગ સ્થાન દર્શાવવામાં આવ્યું નથી, બધા એક જ સંક્રાંતિવાળા તત્વ કરવામાં આવ્યા, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકમાં હર એક સંક્રાંતિ તત્વનું અલગ સ્થાન દર્શાવવામાં આવ્યું કે આ તત્વ છે તો એનો આ ખાનામાં જ આવશે, બરાબર. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ પરમાણવીય દળને આધારે આવે, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એ પરમાણવીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યું. તો આ એક ભિન્નતા થઈ ગઈ. બીજું કે તત્વના આવર્તના ક્રમ અને સમૂહ ક્રમની આગાહી કરી શકાતી નથી. મારે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું તત્વ શોધવું હોય તો હું એની આગાહી ના કરી શકું કે આ સમૂહ અને આ આવર્તનું તત્વની આપણે આગળ આગાહી કરશું, બરાબર. પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકમાં આ શક્ય બન્યું કે ક્રમ અને સમૂહના ક્રમની આગાહી સરળતાથી નક્કી કરી શકાણી, કેમ કે એને પરમાણવીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવેલું હતું એટલા માટે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કેટલી બધી ખામીઓ નીકળી, અથવા તો એના તત્વોની ગોઠવણી પણ જુદી રીતે થઈ ગઈ હતી, તો તત્વને પણ ના ખાના પણ અલગ કરવામાં આવ્યા, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હોતી નથી, બરાબર. નેક્સ્ટ છે કે આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ તત્વના ગુણધર્મોની આવર્તિતા સમજાવી શકતું નથી, જ્યારે આધુનિક છે એ સમજાવી શકે છે. શું કામ એને, કેમ કે એની આગાહી એકદમ સાચી અને ચડતા ક્રમમાં આવે, એટલે ક્રમબદ્ધ રીતે એનું આખું મેનેજમેન્ટ થયું. એટલા માટે થઈને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક આ બંનેમાં આટલો તફાવત છે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ આપણને ખાલી એટલો ખ્યાલ આવે છે કે આવર્ત અને સમૂહ એવું કંઈક કરી અને આપણે આવર્ત કોષ્ટક બનાવીએ, પરંતુ સાચું અને 118 તત્વોવાળું જે બધા તત્વો શોધાઈ ગયા છે એ આવર્ત કોષ્ટક છે આપણું આધુનિક આવર્ત કોષ્ટક. ઓકે, તો આ સાથે આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો અહીંયા પૂરા કરીએ છીએ. આ બધા તમારે ફેરબુકમાં લખવાના છે અને આ 1 અને 2 માર્કના આ તફાવત ટાઈપ આ પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓકે, કાલે આપણે થોડાક વિશેષ પ્રશ્નોત્તર વિશે ભણીશું 1 or 2 માર્કના. ઓકે, થેન્ક યુ.